Hello friends, welcome to Maharshi Sandipani School YouTube channel. This is your math sir Kaushik Chavda. Today we are going to our next topic. આજે આપણે ચેપ્ટર 7માં એક નવો જ પોઈન્ટ શીખીશું 7.3 ઘનમૂળ. વિદ્યાર્થી મિત્રો, જેમ વર્ગ અને વર્ગમૂળમાં આપણે શીખ્યા હતા એ જ પ્રમાણે ઘન અને ઘનમૂળના દાખલા હોય છે. તો સૌથી પહેલાં તો ઘનમૂળ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે કે આપેલી સંખ્યા જે સંખ્યાઓનો ઘન છે, આપેલી સંખ્યા જે સંખ્યાઓનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહે છે. દાખલા તરીકે આપેલી સંખ્યા 8 છે, તો 8 કોનો ઘન છે? 2નો. તો આ જે 2 છે એ 8નું શું કહેવાય? ઘનમૂળ કહેવાય. આપણે એનો સંકેત જોઈ શકીએ છીએ કે આ રીતના વર્ગમૂળનું ચિહ્ન કરી અને અહીંયા 3 લખવામાં આવે તો એ ઘનમૂળનો સંકેત થશે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે 7.3.1 અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવું. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે વર્ગમૂળમાં અવિભાજ્ય અવયવીકરણની રીતે 2-2ની જોડ બનાવતા હતા, સેમ એ જ પ્રમાણે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધીએ છીએ ત્યારે 3-3ના જૂથ બનાવવાના રહેશે, જે આપણે સ્વાધ્યાય 7.2માં જોઈશું. નેક્સ્ટ ટોપિક છે 7.3.2 જેમાં આપણે ઘન સંખ્યાનું ઘનમૂળ શોધતા શીખવાનું છે. તો જોઈએ આપણે કે ઘન સંખ્યાનું ઘનમૂળ માટેની એક નવી જ રીત તમારે અહીંયા શીખવાની છે, જે રીતને આપણે કહીશું અનુમાનની રીત. હવે આ અનુમાનની રીતમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ 8,57,375. હવે આ સંખ્યાનું ઘનમૂળ શું થાય આપણે શોધવું છે. તો સૌથી પહેલું કામ કરીશું, આપણે જૂથ બનાવવાનું. સૌથી પહેલાં આપણે એકમના અંકથી 3 સંખ્યાનું એક જૂથ બનાવીશું, પછી દશક, ત્યાર પછીની જે બીજી 3 સંખ્યા જે બચે છે એનું એક જૂથ અલગ બનાવીશું. તો સૌથી પહેલાં તો આપણે જૂથ બનાવી દઈશું 375 જે પહેલું જૂથ છે અને 857 જે બીજું જૂથ છે. આ બંને જૂથ સૌથી પહેલાં આપણે બનાવી દઈશું. લખીશું પ્રથમ જૂથ અને બીજું જૂથ. હવે જૂથ બનાવ્યા બાદ સૌથી પહેલાં આપણે જે પ્રથમ જૂથ છે એ પ્રથમ જૂથની અંદર પ્રથમ જૂથના ઘનમૂળમાં અહીંયા એકમનો અંક જે 5 છે, તો આ 5ના આધારે આપણે વિચારવાનું છે કે અહીં આપણને ઘનમૂળનો એકમનો અંક કેટલો મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે જ્યારે એકમનો અંક 5 હોય તો ઘનમૂળના એકમનો અંક પણ આપણને શું મળે? 5 જ મળે, જે આપણે 1 થી 20ના ઘનવાળા કોષ્ટકમાં શીખ્યા હતા. નેક્સ્ટ જે છે બીજું જૂથ. બીજું જૂથ જે છે એમાં આપણને 857 આપ્યા છે. આપણે રફકામ કરીશું અને જોઈશું કે આ 857 છે એ કયા બે ઘનની વચ્ચે આવતી સંખ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે 857 લખી દઈશું અને એ કયા ઘનની વચ્ચે આવે છે એ શોધવાનો પ્રયત્ન કરીશું. તો 857 જે છે તો આપણે જોઈએ 1 થી 10ના ઘનમાં, તો 9નો ઘન 729 છે અને 10નો ઘન 1000 છે. તો 857 છે 9ના ઘન અને 10ના ઘનની વચ્ચે આવતી સંખ્યા છે. હવે આ સંખ્યામાં જો આપણે જોવા જઈએ તો સૌથી નાનો ઘન જે છે એ કયો છે? આ બંનેમાં 9 છે. તો બીજું જૂથ જે છે ત્યાં આપણે એનું સંખ્યા દર્શાવીશું 9, કે જે નાના જૂથમાં આવતી સંખ્યા છે. માટે આપણે અનુમાન લગાવી શકીશું કે ઘનમૂળમાં જો 8,57,375 આપ્યા હોય તો એનું ઘનમૂળ છે આપણને કેટલું મળશે? 95 મળશે. આ પ્રમાણેની ઘનમૂળની રીતેના દાખલા આપણે હવે પછીના સ્વાધ્યાય 7.2માં જોઈશું. સ્વાધ્યાય 7.2 એનો ક્વેશ્ચન નંબર 1 છે
નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। સૌથી પહેલાં આપણને 64 આપ્યા છે, તો આપણે 64ના અવયવ ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધીશું। તો સૌથી પહેલાં આપણે લખીશું 64। હવે એકમનો અંક 4 છે, 2 થી ભાગ ચલાવીશું એટલે 32 દુ 64। એકમનો અંક 2 છે એટલે 2 થી ભાગ ચાલશે 16 દુ 32। એકમનો અંક 6 છે, 2 થી ભાગ ચલાવીશું 2 ઈઠ્ઠા 16। એકમનો અંક 8 છે, 2 થી ભાગ ચાલશે 2 ચોક 8। ફરી પાછો 2 થી ભાગ ચાલશે 2 દુ 4 અને ફરી 2 થી ભાગ ચાલશે 2 એકા 2। માટે આ જે 64 છે એના આપણે અવયવ લખીશું, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ફરી પાછા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો ટોટલ 6 વખત આપણને 2 મળે છે। હવે આપણે ઘનમૂળ શોધવું છે એટલે આપણે એના 3 3ના જે જૂથ છે એની નીચે અંડરલાઇન કરીશું અને લખીશું કે ભાઈ 2 3 વખત છે એટલે 2નો ઘન, ફરી પાછા 2 3 વખત છે એટલે 2નો ઘન। હવે આ ઘનમૂળને દૂર કરવા માટે અહીંયા 64 છે એને આપણે સંકેતમાં મોકલી દઈશું 64 ઘનમૂળમાં, સામે આ ઘન નીકળી જશે 2 × 2, માટે ઘનમૂળમાં 64 બરાબર આપણને આન્સર મળશે 4। એ જ રીતે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું 512। 512ના આપણે ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલાં 512 જે છે એમાં એકમનો અંક આપણને આપ્યો છે 2, તો 2 થી ભાગ ચલાવીએ તો 2 દુ 4, 2 પંચા 10, 2 છક 12। ફરી 2 થી ભાગ ચાલે 2 એકા 2, 2 દુ 4, 2 ઈઠ્ઠા 16, 2 છક 12, 2 ચોક 8, 32 દુ 64, 16 દુ 32, 2 ઈઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને લાસ્ટમાં આપણને મળશે 2 એકા 2। તો આ 512ના અવયવ છે। હવે આપણે 512ના જે અવયવ છે એને ગણીશું, તો 1 2 3 4 5 6 7 8 9, 9 વખત આપણને અવયવ 2 મળે છે। તો આપણે 9 વખત જે અવયવ 2 મળ્યા છે એ આપણે અહીંયા દર્શાવીશું। હવે એનું 3 3નું જૂથ બનાવીશું, કારણ કે આપણે ઘનમૂળ શોધી રહ્યા છે। વર્ગ વર્ગમૂળમાં આપણે 2 2ના જૂથ બનાવતા હતા, અહીંયા 2નો ઘન, ફરી 2નો ઘન, ત્રીજી વખત પણ 2નો ઘન। હવે ઘનનું ચિહ્ન દૂર કરવા માટે આપણે એને ઘનમૂળમાં મોકલીશું 512ને, એટલે સામે થઈ જશે 2 × 2 × 2। હવે ઘનમૂળમાં 512 બરાબર 2 દુ 4 દુ 8, આ એનો ઘનમૂળ થશે। નેક્સ્ટ છે 10,648, જેને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડવા માટે લખીએ તો 10,648 એમાં એકમનો અંક 8 હોવાથી 2 થી ભાગ ચલાવીશું, 2 પંચા 10, 2 તરી 6, 2 દુ 4, 2 ચોક 8, ફરી 2 થી ભાગ ચાલશે 2 દુ 4, 2 છક 12, 2 છક 12 અને 2 દુ 4। નેક્સ્ટ 2 એકા 2, 2 તરી 6, 2 તરી 6, 2 એકા 2, 1331 છે એટલે ડાયરેક્ટ 11 થી જ ભાગ ચાલશે। 11 એકા 11, 11 દુ 22, ફરી પાછા 11 એકા 11। નેક્સ્ટ ભાગ ચાલશે 11 ગુણ્યા 11 121 અને ફરી પાછો ભાગ ચાલશે 11 એકા 11। હવે આપણે 10,648ના અવયવ છે એને લખીશું 2 3 વખત અને 11 પણ 3 વખત। આપણે 3 3ના જૂથ બનાવીશું, 2 3 વખત છે એટલે 2નો ઘન, 11 3 વખત છે એટલે 11નો ઘન, માટે ઘનમૂળમાં 10,648 બરાબર ઘનના ચિહ્ન નીકળી જશે, તો ઘનમૂળમાં 10,648 બરાબર 11 દુ 22, મતલબ કે આનું ઘનમૂળ છે એ કેટલું મળશે? 22 મળશે।
આ પ્રમાણે આપણે બધા જ દાખલા ગણવાના રહેશે। હવે સ્વાધ્યાય 7.2 એનો ક્વેશ્ચન નંબર 2 જેમાં ખરા ખોટા આપણે જોઈશું। સૌથી પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો આ વિધાન ખોટું છે। કારણ કે મેં તમને કોષ્ટક જ્યારે 1 થી 20ના ઘનનું શીખવાડ્યું ત્યારે પણ સમજાવ્યું હતું કે કોઈ પણ એકી સંખ્યા હશે તો ઘન કરવાથી આપણને એકી સંખ્યા જ મળશે, કોઈ પણ બેકી સંખ્યા હશે તો ઘન કરવાથી આપણને બેકી સંખ્યા જ મળશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય હોય તો આ વિધાન પણ તમે જોઈ શકો છો કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો કીધા છે, શૂન્ય હોય તો પૂર્ણઘન સંખ્યા 10 વિશે વિચારીએ, 10ના ઘન વિશે વિચારીએ તો 1000, તો 1000માં ટોટલ 3 અંક શૂન્ય છે। હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય હોય તો તમે શું જોઈ શકો છો કે 1000 પૂર્ણઘન છે, એમાં છેલ્લા 2 અંક કેવા છે? શૂન્ય છે। મતલબ 3 હોવા જોઈએ, એમાંથી છેલ્લા 2 અંક શૂન્ય મળે છે એટલે સાચું કહીશું। જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે તો ખોટી વસ્તુ છે। દર વખતે 25 મળે એવું જરૂરી નથી, 75 પણ આવી શકે। નેક્સ્ટ છે એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય, તો અહીંયા એકમનો અંક 8 હોય એવી ના મળે એવું કીધું છે। ખરેખર જોવા જાઓ તો તમે 12નો ઘન જુઓ તો 1728 થાય છે, તો એકમનો અંક આપણને 8 મળે છે, એટલે કે આ વિધાન પણ ખોટું છે કારણ કે અહીંયા ના મળે એવો શબ્દ યુઝ કર્યો છે। હવે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરવામાં આવે તો મળતી સંખ્યા 3 અંકોની પણ હોઈ શકે છે। તો 2 અંકોવાળી સંખ્યા વિશે વિચારીએ। એક્ઝામ્પલ તરીકે આપણે 10 લઈએ તો 10 એ 2 અંકવાળી સંખ્યા છે, 10નો ઘન કરીશું તો આપણને 1000 મળશે, 1000 એ 4 અંકવાળી સંખ્યા છે, માટે અહીંયા 3 અંકની સંખ્યા આપણને મળતી નથી, એટલે વિધાન કેવું થશે? ખોટું થશે। એવી જ રીતે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે તો આ વિધાન પણ ખોટું છે કારણ કે 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે। 99નો જ્યારે ઘન કરવામાં આવે તો વધુમાં વધુ આપણને 6 કે 7 અંકની સંખ્યા જ મળશે, 7 કે તેથી વધુ અંકોની મળતી નથી, તો 6 અંકની સંખ્યા જ વધુમાં વધુ મળે એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે। નેક્સ્ટ છે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે। હવે 1 અંકની સંખ્યા જોઈએ આપણે 1, તો 1નો ઘન કરતાં આપણને કેટલા મળશે? તો 1 જ મળશે। એવી જ રીતના 2 જે છે એનો ઘન કરવામાં આવે તો 2 પણ 1 અંકની સંખ્યા છે, તો 2નો ઘન કરીશું તો આપણને કેટલા મળશે? 8 મળશે। એમ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે કે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે, તો આ વિધાન કેવું છે? સાચું છે। હવે આપણને ક્વેશ્ચન નંબર 3 એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો? તો આપણે શોધી શકીએ છીએ, એટલે આપણે લખીશું હા। તો એવી જ રીતે 4913, 12167, 32768 ના ઘનમૂળનું અનુમાન કરો। અનુમાન કરવાનું કીધું છે, મતલબ આપણે અનુમાનની રીતનો યુઝ કરીશું। તો હા શોધી શકાય, પહેલાં તો આપણે લખી દઈશું। હવે કેવી રીતે શોધાય? તો આપણે સૌથી પહેલાં 1331 છે એ સંખ્યા દર્શાવી દઈશું। હવે 1331ના આપણે 2 પાર્ટ પાડીશું। સૌથી પહેલું જૂથ છે 3 સંખ્યાઓનું થશે, 331 જે પ્રથમ જૂથ છે, અને 1 જે છે એ જુદો પડશે જે બીજું જૂથ છે। હવે 331 જે છે એમાં એકમનો અંક આપણે જોઈએ તો એકમનો અંક આપણને મળે છે 1। હવે 1નું ઘન કરતાં મળતી સંખ્યાનું એકમનો અંક શું આવશે? તો 1નો 1 જ આવશે। હવે 1 આપણે અહીંયા રફ કામ કરીશું અને રફ કામમાં વિચારીશું કે આપણો જે 1 છે એ કોઈ સંખ્યાનો ઘન છે? તો કે હા, 1 એ 1નો જ ઘન છે, બરાબર છે। તો અહીંયા આપણને આન્સર મળશે, જે સંખ્યાનો ઘન હોય
તો ઘન જ લખવાનું, જો ઘન ના હોય તો કયા બે ઘનની વચ્ચે આવે છે એ લખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આન્સર મળશે 11. માટે ઘનમૂળમાં 1331 બરાબર આપણને આન્સર શું મળશે? 11 મળશે. એવી જ રીતે નેક્સ્ટ રકમ આપણે જોઈશું 4913. 4913માં આપણે બે જૂથ બનાવીશું. પહેલાં એકમ દશક અને 100નું એક જૂથ અને બાકી બચેલી સંખ્યાનું બીજું જૂથ. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો 4 બીજું જૂથ છે, 913 એ પહેલું જૂથ છે. પહેલા જૂથની અંદર એકમનો અંક 3 છે. હવે 3 જે છે એનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે એ આપણે વિચારીએ. તો અહીંયા 3ના ઘનમૂળનો એકમનો અંક, ઘન કરતાં નહીં પરંતુ ઘનમૂળના એકમના અંકને આપણે જોઈએ તો 3ના ઘન કરતાં એટલે કે ઘનમૂળના એકમનો અંક આપણને મળશે 7. જો 3 હશે તો આપણને એનું ઘનમૂળ કરતાં મળતો એકમનો અંક 7 હશે. જો તમને આ વસ્તુમાં ખબર ના પડે તો તમે 1 થી 20ના કોષ્ટકના આધારે સમજી શકો છો. હવે આપણે રફ કામમાં જોઈએ તો આપણે 4 લાવવા છે. તો 4 એ કયા બે ઘનની વચ્ચે આવતી સંખ્યા છે? તો 4 એ 1નો ઘન અને 2નો ઘન આ બંને વચ્ચે આવતી સંખ્યા છે, જેમાં 1 એ નાના છે એટલે અહીંયા આપણે 1 લઈશું તો આપણને આન્સર મળશે 17. માટે 4913 જે છે એનું ઘનમૂળ કેટલું મળશે? 17 મળશે. આ પ્રમાણે બાકીની બે સંખ્યાઓને પણ ગણતરી આપણે કરીશું.